અમદાવાદમાં પ્રજાના ટેક્સના પૈસાનો એએમસીએ ધુમાડો કર્યો। એક તરફ શહેરના અનેક વિસ્તારમાં લોકો રસ્તા, ગટર, પીવાના પાણીની સમસ્યાથી બેહાલ છે, બીજી તરફ સુશોભન માટે લાઇટિંગ કરવા પાછળ એએમસીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો। છેલ્લા 6 વર્ષમાં ટેમ્પરરી લાઇટિંગ માટે 18 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો। 6 વર્ષમાં 546 સ્થળો પર લાઇટિંગ કરવામાં આવી હતી। શહેરમાં પ્રાથમિક સુવિધાઓના કામો ભલે બાકી રહે, પરંતુ લાઇટિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। શહેરમાં કરવામાં આવતી આ કામચલાઉ લાઇટિંગમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરટીઆઈ કાર્યકર્તાએ આક્ષેપ કર્યો છે। 6 વર્ષમાં માત્ર 3 જ કોન્ટ્રાક્ટરોને લાઇટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ બાબતે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે। બીજી તરફ લાંભા વોર્ડનો 2010માં કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો, પરંતુ 15 વર્ષથી લોકોને હજુ સુધી રોડ, રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારવા પડે છે। લાંભા નારોલમાંથી પસાર થતા નેશનલ હાઈવે સિવાય એક પણ રસ્તો સારો નથી। ચોમાસામાં પાણી ભરવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગટરની સમસ્યા 12 માસ લોકો માટે મુશ્કેલી સમાન છે। પીવાનું શુદ્ધ પાણી પણ લોકોને મળતું નથી, અને ત્યારે લાઇટિંગ પાછળ કરવામાં આવતા આ કરોડો રૂપિયાના ખર્ચ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોર્પોરેશન દ્વારા એક તરફ પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। તમે જોઈ રહ્યા છો લાંભા વોર્ડ છે, જેનો 15 વર્ષ કરતાં વધુ સમયથી એએમસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓ જેવા કે રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટરની સુવિધાઓ છે, આ સુવિધાઓથી લોકો વંચિત છે। 12 માસ અહીંયા પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। બીજી તરફ કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 વર્ષમાં જ માત્ર ઉત્સવો અને જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોમાં ટેમ્પરરી લાઇટિંગ માટે 18 કરોડથી વધુનું આંધણ છે તે કર્યું છે। ત્યારે બીજી તરફ આ જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો છે તે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ છે તેમને મળતી નથી। કેમેરામેન કલ્પેશ જોશી સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।